પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ આપ સર્વને પ્રેમી સલામ. મારું નામ ડેવિડસન છે અને હું અહીંયા મહિનામાં એક વખત તમારી સાથે ભજન કરવા માટે આવું છું. આજે તમે સર્વ અહીંયા એકત્રિત થયા છો, આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. જેમ કુસુમબેને કીધું એ પ્રમાણે ગુજરાતી ચર્ચ તરફથી આપ સર્વને પ્રેમભર્યું આમંત્રણ છે. અમુક મિત્રો ઘણા લાંબા સમય પછી આવે છે, આપણે એમને સ્પેશિયલ વેલકમ કહીએ છીએ. જે લોકો પ્રથમ વખત આવ્યા છે એમને પણ સ્પેશિયલ વેલકમ. અને આ આપણી મંડળી છે ગુજરાતી ચર્ચ, કે જેણે ઓગસ્ટમાં મળ્યા છે 18 વર્ષ પૂરા કર્યા. આ દેશની અંદર આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આ વર્ષનું જે મુદ્રાલેખ છે એ તો માથી 6:33. પ્રથમ તમે તેના રાજ્યને શોધો અને ત્યારબાદ સગળાવાના તમને આપવામાં આવશે. Seek ye first the kingdom of God. પ્રથમ તમે તેના રાજ્યને શોધો. અને એ જે મુદ્રાલેખ છે એના એ જે આધાર વચન છે એના પ્રકાશની અંદર જે આપણે થીમ નક્કી કર્યું છે એ તો ખ્રિસ્ત કેન્દ્રિત જીવન, ખ્રિસ્ત કેન્દ્રિત કુટુંબ અને ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી. ક્રાઇસ્ટ સેન્ટર્ડ લાઈફ, ક્રાઇસ્ટ સેન્ટર્ડ ફેમિલી અને ક્રાઇસ્ટ સેન્ટર્ડ ચર્ચ. અને આપણે ઓગસ્ટથી લઈને ડિસેમ્બર સુધી ક્રાઇસ્ટ સેન્ટર્ડ ચર્ચ અથવા તો ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી છે એની ઉપર આપણે જુદા જુદા સેવકો મારફતે મનન કરીએ છીએ. અને આજે ક્રાઇસ્ટ સેન્ટર્ડ ચર્ચ ઉપર આપણે થોડો સમય મનન કરવા માગીએ છીએ. આ જે વિષય છે કોઈ નવો વિષય નથી. આપણે જાણીએ છીએ ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી એટલે શું. પણ પ્રભુ એવું ઈચ્છે છે કે આપણને સમયે આપણને યાદ કરાવે. કારણ કે ઘણી બધી વખત મનુષ્ય સ્વભાવ એ ભૂલકડો છે. અમારે ફેમિલીમાં એવું થાય છે કે હવે અમે બી ભૂલવા માંડ્યા છે. અને ભૂલકડો સ્વભાવ એ મનુષ્યના જેનેટિક એનું વાયરિંગમાં એ રચાયેલું છે. એટલે પ્રભુ એવું ઈચ્છે છે કે ભલે એ નોર્મલ વાતો છે, સામાન્ય બાબતો છે, પણ સમયે એના વચનો મારફતે આપણે એને યાદ કરીએ. અને ઘણી બધી વખત જ્યારે સેન્ટર હલી જાય ત્યારે આપણે એને રીસેન્ટર કરવાની જરૂર પડે છે. જ્યારે આપણી પોઝિશન હલી જાય તો આપણે એને રીપોઝિશનિંગ કરવાની જરૂર પડે છે. ત્યારે તમે જાણો છો એ પ્રમાણે વિશ્વ સ્તરે જાતની બીનાઓ અને ઘટનાઓ બની રહી છે. આખા દુનિયાની અંદર જાણે કે બહુ ભારે બધો ઉથલ પાથલ અને ફેરફાર થઈ રહ્યા છે. એવા સમયે આપણે હંમેશા પ્રભુના વચનોના આધારે પોતાને રીપોઝિશનિંગ કરવું બહુ જરૂરી છે. એટલે આજે આપણે થોડો સમય ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી છે એની ઉપર આપણે મનન કરવા માગીએ છીએ. અને જે શાસ્ત્ર ભાગ આપણી સામે વાંચવામાં આવ્યો, એફેસીનો પત્ર એનો 2 અધ્યાય, એમાંથી આપણે થોડીક કલમો ઉપર મનન કરીશું. અને ત્યારબાદ પ્રેરિતોના કૃત્યોનો 2 અધ્યાય કે જે બહુ પોપ્યુલર છે ને, પ્રથમની મંડળી, એની ઉપર આપણે થોડો સમય મનન કરીશું. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ કારણ કે આ મંડળી એ તો તમારી છે. પ્રભુ, તમે તમારા રક્તના આધાર અને રક્ત દ્વારા તમે આ મંડળીને ખરીદેલી છે. અને એક દિવસ તમે તમારી મંડળીને લેવાને માટે આવનાર છો. ત્યારે પિતાજી, આભાર માનતા સ્તુતિ કરતા આજે અમે તમારા પાયાસન પાસે આવેલા છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ, તમે અમારી સાથે આજે વાત અને વ્યવહાર કરો. અને તમારા આ પવિત્ર વચનોની આસપાસ જ્યારે અમે બેઠા છીએ ત્યારે પ્રભુ પવિત્ર આત્માદેવ આમ સર્વને તમારા વચનો મારફતે તમે શિક્ષણ આપો. અને પ્રભુ, આ શિક્ષણ લઈને અમે અહીંયાથી પાછા જઈએ, એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી ના નાખીએ, પણ અમારા જીવનમાં પ્રભુ એનો અમલ કરીએ. એ માટે તમે અમારી સહાય કરો. મુજબડ પાત્રને પ્રભુ તમારા વધસ્તંભની આડમાં રાખો, કે જેથી કરીને પ્રભુ ઈસુ આજે અમે તમને ઊંચા કરી શકીએ. કારણ કે તમે તો ખૂણાનો મુખ્ય પથ્થર છો. અને એ પથ્થર ઉપર જ્યારે એ ઇમારતની રચના થાય છે ત્યારે એ ઇમારત, એ બાંધકામ એ સદા માટે ટકે છે. અને તેથી કરીને પ્રભુ ઈસુ આજે અમે તમને સગળું માન મહેમાને ગૌરવ આપતા અમારો આ સમય, અમારું આ વચનનું મનન તમારા હાથોમાં સોંપતા મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. આમીન. તમારી પાસે બાઇબલ હોય તો તમે ખુલ્લા રાખશો. એફેસીનો પત્ર એનો 2 અધ્યાય, અને ખાસ 2 કલમો ઉપર આપણે થોડો સમય જોવા માગીએ છીએ. કહે છે કે 20 અને 21મી કલમ. એફેસીનો પત્ર એનો 2 અધ્યાય 20મી કલમ અને 21મી કલમ. પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર
તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે. પ્રેરિતો અને પ્રબોધકોના પાયા ઉપર તમે એટલે હું ને તમે આપણે બંધાયેલા છીએ. આપણે કોઈ એક્સિડેન્ટલી અહીંયા આવી નથી ગયા. આ મંડળી એકદમ જ કંઈક એનું ઇવોલ્યુશન થયું નથી કે ધડાકો થયો અને મંડળી ઉત્પન્ન, એવું નથી થયું. સદીઓથી, સેન્ચુરીસથી આ મંડળીની પ્રભુએ સ્થાપના કરી છે. અને જે આપણે જાણીએ છીએ પ્રમાણે પ્રેરિતોના કૃત્યમાં એ મંડળીની શરૂઆત થાય છે. જ્યારે પવિત્ર આત્માનું 50માના દિવસે આગમન થાય છે ત્યારે મંડળીની સ્થાપના થાય છે. અત્યારે આપણે એ બધું જોવાનું નથી, પણ ત્યારથી 2000 વર્ષથી એ મંડળી ચાલ્યા જ કરે છે. અને હું ને તમે આપણે એના ભાગ છીએ. આપણે એ પ્રેરિતો અને પ્રબોધકોએ જે સેવાઓ આપી, એમણે જે કામ કર્યું, એમણે જે મહેનત કરી, એમણે જે પરિશ્રમ કર્યો, એમણે જે ઈશ્વરની બીક રાખીને એ પ્રભુની સુવાર્તા આપી, એના પાયા ઉપર હું ને તમે આજે બંધાયેલા છે. અને કેટલું આપણને ઉત્તેજન મળે છે ને. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં જ્યારે બાળકનું દીક્ષા થાય છે ત્યારે બિશપ એમના માથા પર હાથ મૂકીને એમને દીક્ષા આપે છે. અને જ્યારે એમને દીક્ષા આપે છે ત્યારે કહે છે કે આ જે દીક્ષા છે એ સદીઓથી જે પ્રેરિતોએ જે હાથ મૂકીને પાસ ઓન કર્યું છે એ હવે અમે તમને પાસ ઓન કરીએ છીએ. સૌ પ્રથમ પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને આશીર્વાદ આપીને, એમને પવિત્ર આત્માની ભેટ આપીને એમને કીધું કે હવે તમે જાઓ, જઈને આખી પૃથ્વી પર મારે નામે શિષ્ય બનાવો. અને પછી એ પાસ ઓન થયા કર્યું ને પ્રેરિતો અને પછી બીજા બધા જે પ્રભુના મહાન સેવકોને એમ થતાં પછી અત્યારે એ જે મંડળી છે એના આગેવાનો, એના બિશપો એ ધર્મગુરુઓ ઉપર પ્રાર્થના કરીને હવે એને પાસ ઓન કરે છે. એટલે વાલાઓ, વી આર પાર્ટ ઓફ એન ઇટર્નલ મૂવમેન્ટ ઓફ ક્રિશ્ચિયન ફેથ. હું ને તમે જે ખ્રિસ્તી વિશ્વાસ છે એની અનંતકાળી અને ઘણા વર્ષોથી, સદીઓથી ચાલતી આવતી એ એક મૂવમેન્ટના હું ને તમે એક ભાગ છીએ. અને એનો જે મુખ્ય પથ્થર જો કોઈ હોય તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને તેથી કરીને ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી જ્યારે આપણે વિચારીએ, આવો આપણે થોડું ઇન્ટરેક્શન કરીએ. તમારી બાજુમાં જે બી બેઠા છે તમે એમની સાથે 1 મિનિટ વાત કરો કે ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી એટલે તમે શું વિચારો છો? આપણે યુનિવર્સિટીમાં જે ભણે છે એમને ખબર છે ને, આપણે પ્રોફેસર સ્ટુડન્ટ સાથે વાત કરે છે. હું એવું નથી કરવા માંગતો, પણ જસ્ટ કારણ કે આપણે બધા જાણીએ છીએ. આઈ વુડ લાઈક ટુ નો, મને જાણવું છે કે તમે શું વિચારો છો? ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે તમારા મગજની અંદર કઈ બાબત આવે છે? એક જ પોઈન્ટ, આપણે બહુ લાંબુ ના કરીએ, એક જ પોઈન્ટ. તમે જો એકલા બેઠા તો તમે પોતે મનન કરી શકો છો, અને જો તમે તમારી આજુબાજુ કોઈ બેઠા છે તો પ્લીઝ ડિસ્કસ અને ટોક અને દેન લેટ અસ શેર વિથ વન અનધર, રાઈટ? આ પણ સંદેશાનો ભાગ છે, એટલે ટેન્શનમાં ના આવતા કે આપણે ચર્ચમાં જ બેઠા છીએ, ચિંતા ના કરો. ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી વિશે જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે તમારા મગજમાં શું વિચાર આવે છે? આપણી પાસે માઇક્રોફોન નથી, પણ હું તમને કહીશ, તમે હાથ ઊંચો કરીને પછી જોરથી તમારો રિસ્પોન્સ આપી શકો છો, બરાબર? ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી, ક્રાઇસ્ટ સેન્ટર્ડ ચર્ચ. સારું, જેને પણ પ્રભુ દોરે તમે હાથ ઊંચો કરશો અને હું પછી તમને કહીશ તો તમે ઊભા થઈને તમારો વિચાર, તમારા પડોશીનો નહીં, તમારો વિચાર તમે રજૂ કરો, બરાબર? ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી એટલે શું? કોઈને શેર કર્યું છે? યસ. પવિત્ર આત્માની દોરવણી દ્વારા ચાલતી એ મંડળી, લેડ બાય ધ હોલી સ્પિરિટ. થેન્ક યુ. બીજો કોઈ વિચાર? આપણે વન વે ટ્રાફિકથી ટેવાયેલા છે ને, એટલે અહીંયાથી સંદેશા આવ્યા કે આપણે શાંતિથી બેસીએ, પણ એવું નથી. યસ, સોરી, what did you say? Can you just લીવ અરાઉન્ડ ક્રાઇસ્ટ. ઓકે, એવી મંડળી કે જે ખ્રિસ્તની આજુબાજુ જીવતી હોય, ખ્રિસ્તને કેન્દ્રમાં રાખીને. વેરી ગુડ, ગુડ થોટ.
એવી મંડળી કે જે એક મનની ને એક ચિત્તની થઈને રહે અથવા એકતામાં રહે, એવી મંડળી આપણે ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી કહી શકાય. આપણે શું પ્રાર્થનામાં ચાલુ રહે એ મંડળી કે જે પ્રાર્થનાવાદી હોય. રિયાન એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સેન્ટર ઓફ એટ્રેક્શન અથવા સેન્ટર ઓફ અટેન્શન હોવું જોઈએ. યસ યસ. ન્યાયપણાના રસ્તા પર ચાલનારી મંડળી, રાઇચસનેસ પર ચાલનારી મંડળી. વેરી ગુડ. સી આપણે બધા જ સારા પાળા છે. યસ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખનારી મંડળી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે તો વાતો આપણે ઘણા બધા કરીએ છીએ, પણ એની અંગત ઓળખનાર. એટલે આ બધી જ સાચી બાબતો છે, અને એ જ્યારે બધું ભેગું થાય છે ત્યારે ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી બનાવે. હવે મારો બીજો એક પ્રશ્ન છે, થોડો સેન્સિટિવ છે. શું આપણે આ જે બધી બાબતો ડિસ્કસ કરી આપણી મંડળીમાં છે? આપણે જે અત્યારે આ ચર્ચમાં બેઠા છીએ, જે ઘણા 18 વર્ષથી અહીંયા આવીએ છીએ, શું આપણી મંડળીમાં આ બધી કેરેક્ટરિસ્ટિક્સ છે? એ મારે ને તમારે વિચારવાનું હોય છે. ઘણી બધી કેરેક્ટરિસ્ટિક્સ કદાચ છે, પણ ઘણી બધી બાબતો એવી છે કે જે હજુ પણ આપણે ઇટ ઇઝ વર્ક ઇન પ્રોગ્રેસ. એટલે કહેવાનો મતલબ કે આ એવી બાબત છે કે જે કદી એમાં આપણે ગ્રેજ્યુએટ નહીં બનીએ, પણ ઇટ વિલ બી એ કન્ટિન્યુઅસ વર્ક ઇન પ્રોગ્રેસ, કે જેમાં મારે ને તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્રમાં રાખીને પ્રભુની સેવા કરવાની છે. ઘણી બધી વખત આપણે જ્યારે પ્રભુની સેવા કરીએ છીએ, મંડળીની વાત, અત્યારે હવે આપણે ખાલી મંડળીની વાત કરીએ, ત્યારે ઘણી બધી વખત એવું ભૂલી જવાય છે કે પ્રભુ ઈસુનું આ મંડળી છે, પ્રભુ ઈસુનું આ ચર્ચ છે. ઘણી બધી વખત એવું બને છે કે માણસોને આધારિત પછી બધું આયોજન ને એવું બધું થાય છે. હવે તમે ઘણા બધા ચર્ચો જાણ્યા હશે, જોયા હશે, રાઈટ? અને એવું બની જાય છે કારણ કે માણસો જ્યારે એ મંડળીની અંદર પોતાના મનના અને પોતાની રીતે જ્યારે આયોજન કરવાનો પ્રયત્ન શરૂ કરે છે, ત્યારે શું થાય છે? પ્રભુ ઈસુ એ કેન્દ્ર સ્થાનેથી હટીને માણસોના વિચારો પ્રમાણે, હવે આપણે પ્રાર્થના કરીને આયોજન કરીએ છીએ, એમાં કશું ખોટું નથી, પણ હંમેશા શું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછીને અથવા એમને પ્રાર્થના દ્વારા અથવા એમના પ્રમાણે બાઇબલના આધારિત એ આયોજન થાય છે કે નહીં, એ હંમેશા આપણે જોવાનું હોય છે. એટલે મંડળીની અંદર ઘણી બધી વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત ડિસેન્ટર થઈ જાય છે. એમને સાઈડ મૂકીને પછી કાં તો વ્યક્તિ આધારિત અથવા તો પ્રોગ્રામ આધારિત અથવા તો એક્ટિવિટી આધારિત એ પછી મંડળી બની જાય છે. ઘણી બધી મંડળીઓ આપણે તમે જોઈ હશે, મેં પણ જોઈ છે, કે જ્યાં એક્ટિવિટીઝ પુષ્કળ ચાલતી હોય, તમારે ભયંકર એક્ટિવિટી ચાલતી હોય. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ઘણી બધી બાબતો ચાલતી હોય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્રમાં રાખીને એમની ઈચ્છા પ્રમાણે, એમના માર્ગોમાં, એમના શિક્ષણ પ્રમાણે થાય છે કે નહીં, એ હંમેશા આપણે જોવાનું. હવે આપણને એમ થાય કે ભાઈ એ તો લીડરશિપ ટીમની જવાબદારી છે ને, મારે શું જોવાનું? પણ એવું નથી હોતું, કારણ કે આ મંડળી પ્રભુએ મને ને તમને મંડળીના ભાગ બનાવ્યા છે. એટલે જ્યારે કશું બી બાબતો પ્લાનિંગ થાય, આયોજન થાય, ત્યારે પ્રભુને સેન્ટરમાં રાખીને થાય છે કે નહીં, એમની ઈચ્છાને શોધીને થાય છે કે નહીં, એમની પ્રાર્થના દ્વારા પવિત્ર આત્માની દોરવણીથી થાય છે કે નહીં, એ બધી બાબતોમાં મારે ને તમારે પુષ્કળ સજાગ રહેવાની જરૂર છે. અને એટલે જ આ એફએસસીનો પત્ર એનો 2 અધ્યાય એની 20મી ને 21મી કલમમાં શું લખ્યું છે? પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે, તેનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતા પવિત્ર મંદિર બને છે. એટલે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખૂણાનો મુખ્ય પથ્થર બનાવવામાં છે, ત્યારે શું થાય છે કે બધું બાંધકામ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજુબાજુ થવા માંડે છે. ખૂણાનો પથ્થર, જે લોકો એન્જિનિયરિંગ, તમે સિવિલ એન્જિનિયરિંગમાં છો અથવા બાંધકામ વિશે જાણતા હશો, દેર ઇઝ ઓલવેઝ અ સ્ટોન વિચ ઇઝ અ કોર્નર સ્ટોન, રાઈટ? એ ખૂણાનો પથ્થર છે, અને પછી એની આજુબાજુ પછી બાંધકામ થાય છે. યહૂદીના સમયમાં જે કાર્પેન્ટર્સ હતા અને જે મેસન વર્કર્સ હતા, એ લોકો કોઈ પણ બિલ્ડિંગ બનાવે ત્યારે તમને ખ્યાલ હોય તો ઇઝરાયલની અંદર મોટા બ્લોક્સ બહુ હોય છે. આપણે જે અત્યારે બ્રિક્સ છે, ઈંટો, એવું નથી હોતું, મોટા બ્લોક હોય છે. એટલે એ લોકો શું કરે કે સૌથી પહેલાં કોઈ પણ મકાન બનાવે તેનું આર્ચવે બનાવે, અને આર્ચવેની ઉપર એક ટ્રાયંગલ, એક સ્ટોન હોય, પથ્થર હોય, એને એ લોકો પહેલાં મૂકે,
અને પછી એની આજુબાજુ બધા જ બ્લોક્સ સેટ કરતા જાય. એટલે પાઉલ જ્યારે અહીંયા એફેસોના પત્રમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખૂણાનો પથ્થર કહે છે, ત્યારે એ પથ્થર એના મગજની અંદર છે. કારણ કે યહૂદી સમયમાં જ્યારે બાંધકામ થતું હતું ત્યારે એ રીતે એ પથ્થરને મૂકીને પછી એની આજુબાજુ બધું ચણતર થતું હતું. અને એ લોકો એને કી સ્ટોન પણ કહેતા હતા. કોર્નર સ્ટોન પણ કહી શકાય, કી સ્ટોન પણ કહી શકાય. બેઝિકલી અગત્યનો મહત્વનો એ પથ્થર છે. અને જો એ પથ્થર આગો પાછો થયો તો આખું જે કન્સ્ટ્રક્શન છે કોલેપ્સ, એ પડી જાય. અને એ પાઉલ બાબત યાદ રાખીને પછી અહીંયા એફેસોના પત્રમાં એફેસોની મંડળીને ઉદ્દેશીને લખે છે કે પ્રભુ ઈસુ ખૂણાનો મુખ્ય પથ્થર છે અને હું ને તમે એની આજુબાજુ પવિત્ર બાંધણી છે. અને જ્યારે આપણે પ્રભુ ઈસુની આજુબાજુ જ્યારે બાંધકામ શરૂ કરીએ છીએ મંડળીની અંદર, તો પછી એ વિસ્તાર પામે છે. કારણ કે કોર્નરની અંદર મુખ્ય જે પથ્થર છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને તેથી કરીને વાલો, મારે ને તમારે પણ આ બાબતને હંમેશા યાદ રાખવાની છે. જો આપણી મંડળીમાં એવું બનતું હોય, જ્યારે તમને અને મને ખબર પડે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાજુ પર મૂકીને બીજી કોઈ બાબતોની આજુબાજુ બાંધકામ થાય છે, તો આપણે પ્રેમથી મંડળીના આગેવાનોને આપણે જણાવવું જરૂરી છે. કેમ? કારણ કે હું ને તમે પણ એ મંડળીના એક ભાગ છે. હવે મંડળીના જે આગેવાનો છે એ લોકો તો પ્રાર્થના કરે છે, પણ આપણે પણ એના માટે પ્રાર્થનામાં રહેવાનું છે. કારણ કે આ જે બાબત છે એ કોઈ એક વ્યક્તિનું કામ નથી. આપણે જાણીએ છીએ પ્રમાણે વી આર પાર્ટ ઓફ ધ ફેમિલી. આપણે પ્રભુ ઈસુના કુટુંબના સભ્યો છે. અને તેથી કરીને આપણે બધાએ પણ પુષ્કળ પ્રાર્થના સાથે આ મંડળીની અંદર સેવા આપવાની છે અને ખાસ પ્રાર્થના કરવાની છે. હવે પ્રભુ ઈસુ જ્યારે કેન્દ્રમાં છે તો એનો શું મતલબ થાય છે? ઘણી બધી વખત એવું બને છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક આઈડિયા અથવા કન્સેપ્ટ બનીને રહી જાય છે ચર્ચની અંદર. ઘણી બધી મંડળીઓ એવી છે કે જેમાં ક્રાઇસ્ટ બિકમ્સ એન આઈડિયા, ક્રાઇસ્ટ બિકમ્સ અ કન્સેપ્ટ, પણ ક્રાઇસ્ટ સમટાઈમ્સ નેવર બિકમ્સ ધ સેન્ટર, રાઈટ? એટલે એ બાબત પણ આપણે બહુ ધ્યાન રાખવાની છે કે પ્રભુ ઈસુ, એટલે તમે જ્યારે આપણે એક્ટિવિટીઝ પણ કરીએ છીએ, એ બાળકોની હોય, એ જુવાનોની હોય, એ મહિલાઓની હોય, એ ભાઈઓની હોય, એ બીજી જેટલી સમિતિઓ આપણે ત્યાં કામ કરે છે, વર્શિપની હોય, એ બધામાં એટલું આપણે યાદ રાખીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ કેન્દ્ર સ્થાને હોય, એમને મહિમા મળે, એમને ઊંચા કરો. પ્રભુનો બહુ આભાર માનું છું આ ચર્ચ માટે. કારણ કે હજુ પણ આપણે ગુજરાતમાં જાણીએ છીએ ને, તમે ગુજરાતમાં કોઈ પણ ચર્ચમાં જાઓ તો 10 મિનિટ તો ખાલી આભાર વિધિ જ ચાલતી હોય. પેલાને હાર આપે, પેલાને હાર આપે, આમ હાર પર હાર જ આપે. હમણાં હું મારા પત્ની ગયા હતા અમદાવાદમાં, એક જગ્યાએ અમે સેમિનરીમાં ગયા હતા, ત્યાં એમને બી હાર આપ્યો, મને હાર આપ્યો, બીજા એક પાસે એમને હાર આપ્યો. અમે ઘેર આવીને એ વિચાર કે આપણે હાર પર હાર શું કામ આપીએ? કારણ કે એની અંદર પ્રભુ ઈસુ ભૂલાઈ જાય છે. એટલે હું એવું નથી કહેતો કે તમે સન્માન ના કરો, આપણે સન્માન કરીએ, પણ એ સન્માનની અંદર જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ડિસેન્ટર થઈ ગયા ને, તો પછી એ મંડળી એ ક્રાઇસ્ટ સેન્ટર્ડ ચર્ચ નહીં બને. અને આપણે પ્રભુનો આભાર માને છે, અત્યાર સુધી આ ગુજરાતી ચર્ચમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્ર સ્થાને રાખ્યા છે. આપણે પ્રભુની સ્તુતિ કરીએ અને વાળો એના માટે આપણે પ્રયત્ન કરવાનો છે, આપણે પ્રાર્થના કરવાની છે. આપણે એ પ્રભુ ઈસુ એક કન્સેપ્ટ ના બને, એક આઈડિયા ના બને, પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રિયાલિટી બને. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સેવિયર, એ હી ઇઝ ધ લોર્ડ ઓફ લોર્ડ એન્ડ કિંગ ઓફ કિંગ, કે જે આ મંડળીને આગળ ચલાવે એટલું નહીં, પણ એમનું સેન્ટર બની રહે. અને તેથી કરીને આપણે જ્યારે ભજન સેવા પણ કરીએ છીએ, આ ભજન સેવાની અંદર પણ ઇવન કશું બી કરતા હોઈએ, આગળ કે પાછળ, એ બાબત આપણા બેક ઓફ ધ માઇન્ડમાં રહેવું જોઈએ કે આ પ્રભુ ઈસુની મંડળી છે. અને એટલે હું ને તમે જ્યારે આવીએ ત્યારે પ્રભુ ઈસુને મળવા આવીએ સૌથી પહેલાં. એ વાત બરાબર છે કે આપણે અહીંયા આવીએ એટલે ઘણા મિત્રો બી મળવું, ઘણા વખતથી નેવિસને મળ્યો નથી, આજે મને નેવિસ મળ્યો, એમ રાઈટ? એટલે ઇટ્સ ઓકે, આપણે એકબીજાને સોશિયલી મળીએ, બરાબર છે. પણ સૌથી અગત્યનું શું છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુલાકાત કરવા આવ્યા છે. આપણે એક એક્સપેક્ટેશન સાથે આવીએ, આપણે એક ઝંખના સાથે આવીએ, આપણે એક ભૂખ સાથે કે આજે મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવું છે. કાં તો એ સ્તુતિ આરાધના દ્વારા તમને મળશે, કાં તો એ વચન દ્વારા મળશે, કાં તો પ્રાર્થનામાં મળશે. ઇવન તમે એકબીજાની સાથે જ્યારે ચર્ચ પછી અથવા ચર્ચ પહેલાં જ્યારે વાત કરતા હશો અને એકબીજાને તમે ઉત્તેજન આપશો, એ દ્વારા પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્પર્શ પામી શકો છો. એટલે વાલાઓ, હું ને તમે જ્યારે સન્ડે અથવા કોઈ પણ એક્ટિવિટીમાં અહીંયા આવીએ ત્યારે એવી ભૂખ અને એવી ઝંખના સાથે આવીએ. ઘણી બધી વખત એવું બને છે આ દેશમાં, અત્યારે હું જાણું છું એ પ્રમાણે ઘણા બધા પ્રશ્નો હોય છે.
હું એવું નથી, હું અત્યારે પ્રશ્નોને હું ઇગ્નોર કરવા નથી માગતો. પ્રશ્નો છે, પણ હાલો એ પ્રશ્નોને પણ આપણે લાવીએ પ્રભુની પાસે, કે આજે હું ચર્ચમાં જઈશ તો પ્રભુ મારા એ પ્રશ્નોનો પણ કંઈક જવાબ આપશે. આજે પ્રભુ મને એ પ્રશ્નમાં પણ કંઈક મદદરૂપ થશે અને કંઈક મને ઉત્તેજન આપશે. આજે મને પ્રભુ કંઈક નવી રીતે મારી મુલાકાત કરશે, કે જેથી કરીને મારી તકલીફો, મુશ્કેલીમાં પણ મને એક આશાનું કિરણ મળશે. રાઈટ? એટલે એવી એક ભૂખ અને એવી પ્રાર્થના સાથે આપણે આ પ્રભુની મંડળીમાં આવવાનું છે. ક્રાઇસ્ટ સેન્ટર્ડ ચર્ચ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મંડળીનો ખૂણાનો મુખ્ય પથ્થર હોય. અને વાલો, એના માટે મારે તમારે પ્રયત્ન કરવાનો છે, મારે તમારે પ્રાર્થના કરવાની છે. હવે ક્રાઇસ્ટ સેન્ટર્ડ ચર્ચ અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી કેવી હોય છે, તો તમે મારી સાથે કાઢો પ્રેરિતોના કૃત્યનો 2 અધ્યાય. આપણે પ્રથમની મંડળી, રાઈટ, પ્રથમની મંડળી એ બેસ્ટ એક્ઝામ્પલ છે. ધ અર્લી ચર્ચ, કે જે 50માના દિવસ પછી જ્યારે પ્રથમની મંડળીનું જ્યારે અસ્તિત્વમાં આવી, એની પ્રભુએ સ્થાપના કરી, એને પ્રભુએ ઇનિશિએટ કરી, ત્યારે એના જે અમુક જે ગુણો છે એ આપણા માટે આજે પણ એટલા જ રેલેવન્ટ છે. આપણા માટે આજે પણ એટલા જ અસરકારક છે, મહત્ત્વના છે અને અગત્યના છે. પ્રેરિતોના કૃત્યનો 2 અધ્યાય, એની અમુક કલમો હું તમારી આગળ વાંચું છું. 44મી કલમથી લઈને તે 47મી કલમ સુધી આપણે વાંચવા માગીએ છીએ. જો તમારી પાસે બાઇબલ હોય તો પ્રેરિતોના કૃત્ય, નવા કરારમાં પ્રેરિતોના કૃત્ય એનો 2 અધ્યાય 44મી કલમથી આગળ આપણે વાંચીશું. સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા અને તેઓની બધી મિલકત સામાન્ય હતી. તેઓ પોતાની મિલકત તથા સર સામાન વેચી નાખતા અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા. તેઓ નિત્ય મંદિરમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘેર ઘેર રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા. અને તેઓ દેવની સ્તુતિ કરતા હતા અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. વળી પ્રભુ રોજ રોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતો હતો. અહીંયા કોઈ જગ્યાએ ગોસ્પલ આઉટરીચની વાત નથી કરી, કે મોટી ક્રુઝેડ કરી હોય કે કોઈ સ્વાર્થની મિટિંગો કરી હોય, એ વાત નથી કરી. જે નોર્મલ હ્યુમન બિંગ્સ કરે છે એ એમણે કર્યું. એકબીજાની સાથે ઉઠતા હતા, બેસતા હતા, એકબીજાની મુશ્કેલીમાં હેલ્પફુલ થતા હતા, નિત્ય પ્રાર્થના કરતા હતા. અને એના કારણે શું થયું કે જે વિદેશીઓ હતા એ લોકોએ જોયું કે આ કેટલા આનંદિત લોકો છે, અને એના કારણે જે લોકો વિશ્વાસમાં નથી બધા ઉમેરા હતા. અને અહીં લખ્યું છે, રોજ રોજ તારણ પામનારાઓને પ્રભુ તેમાં ઉમેરતો હતો. માનો આ ક્રાઇસ્ટ સેન્ટર્ડ ચર્ચ. આપણે ઘણી બધી વખત આ વાંચ્યું છે, પણ શું આપણી મંડળી આ રીતે આપણે ફોલો કરીએ છીએ? એ મારે ને તમારે જોવાની જરૂર છે. ફરી મેં કીધું એ પ્રમાણે આગેવાનોની એકલાની આ જવાબદારી નથી, મારી ને તમારી પણ જવાબદારી છે. ખાલી લીડરશિપ ટીમની કે પછી બકુલભાઈ આપણા પાળા છે એમની એવું નથી, આપણા બધાની જવાબદારી છે. મારી મંડળીની અંદર જો મને ખબર પડે કે મારો ભાઈ કે બહેન મુશ્કેલીમાં છે, તો શું હું એમને મદદ કરવા માટે તત્પર હોઉં છું? આપણી મંડળીમાં કોઈને ખબર કોઈ બીમાર છે તો શું આપણે એમને મુલાકાત કરી એમના માટે ફોન કરીને પ્રાર્થના કરીએ છીએ? આપણી મંડળીમાં કોઈને કોઈ બીજી તકલીફ છે અને તમારી પાસે કોઈ રિસોર્સિસ છે તો શું આપણે એ રિસોર્સિસ શેર કરીએ છીએ? એક નોર્મલ હ્યુમન ઇન્ટરેક્શનની અહીંયા પ્રભુ વાત કરી રહ્યા છે. આપણી પાસેથી વધારે પ્રભુ કશું નથી માગતા. હવે એ વખતે એવું હતું કે બધાએ કોમન મિલકત કરી. હું એવું નથી કહેતો કે તમે તમારા ઘર બહાર ને ગાડીઓ વેચીને બધું અહીંયા પૈસા લઈ આવો અને પછી આપણે એવી રીતે નથી કરતા. કહેવાનો મતલબ શું છે કે એ જે યુનિટી જે છે, નોટ ઓનલી ઇન સ્પિરિટ બટ ઓલ્સો ઓર્ગેનિક યુનિટી, કે જેની અંદર તમે એકબીજાને મદદરૂપ થાઓ. કેમ? કારણ કે ત્યારે શું થાય છે, એક ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી બને છે અને પછી એનું જે ઇમ્પેક્ટ, એની અસર શું થશે કે પ્રભુ રોજ રોજ તારણ પામનારાઓને ઉમેરતો જશે. મારે તમારે બહાર જવું નહીં પડે. લોકો પોતે આવીને પૂછશે કે ભાઈ તમે શું કરો છો? અમારે પણ તમારી સાથે બેસવું છે, અમારે પણ તમારી સાથે ભજન કરવું છે, અમારે પણ તમારી સંગતમાં ભાગ લેવો છે. પ્રભુ લઈ આવશે, કારણ કે વૃદ્ધિ આપવાનું કામ તો પ્રભુ કરે છે. એટલે વાલો, આપણે વી હેવ ટુ કમ બેક ટુ ધ બેઝિક. આપણે ફરીને એક વખત બેઝિક તરફ પાછા આવીએ. જો કદાચ આપણે પોઝિશન આપણી હટી ગઈ હોય, આપણું સેન્ટર જો હટી ગયું હોય, તો આપણે ફરીને એક વખત પ્રભુ પાસે પાછા આવવાનું છે. અને એ ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી કે જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેન્દ્ર સ્થાને હોય, દરેક
કામકાજની અંદર, દરેક એક્ટિવિટીની અંદર. અને તેથી કરીને જે આપણા એક્ટિવિટીઝના પ્રોગ્રામ કોર્ડિનેટર છે એમને પણ હું વિનંતી કરું છું કે તમે જ્યારે પ્લાનિંગ કરો છો તમારું કોઈ પણ પ્લાનિંગ, મેક ઇટ અ પોઈન્ટ કે તમે પ્રભુ ઈસુને કેન્દ્ર સ્થાને રાખો. આપણી જુદી જુદી સમિતિઓ ચર્ચમાં કામ કરે છે ને, બાળકો છે, બહેનો છે, ક્વાયર છે, યુથ છે, બધી સમિતિઓ, એના જે કોર્ડિનેટર છે એ તમારી જવાબદારી છે. પ્રભુએ એ જવાબદારી આપણને આપી છે. બાળક સાહેબ છે એ એમની ઓવરઓલ સ્પિરિચ્યુઅલ જવાબદારી, પણ જે જુદા જુદા કોર્ડિનેટરો છે એમની પણ જવાબદારી છે કે તમે હંમેશા એ ધ્યાન રાખો કે દરેક આયોજનમાં તમે પ્રભુ ઈસુને કેન્દ્ર સ્થાને રાખો છો. અને જો કદાચ ના હોય તો આપણે પાછું રીસેટ કરવાની ફરજ આપણી બની રહે છે. અને વાલો આ સિમ્પલ બાબત છે કે જે આજે ફરી વખત પ્રભુના આત્મા આપણને યાદ કરાય. મેં કીધું એ પ્રમાણે આમાં કશું નવું નથી, આપણે જાણીએ છીએ, પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેટ વી રિકલેક્ટ એન્ડ વી રિફ્રેશ અવર મેમરી, કે જેથી કરીને ફરીને એક વખત આપણે પ્રભુની સાનિધ્યમાં આવીએ. અને વાલો 18 વર્ષ આ મંડળી પૂરા કર્યા છે, અને મને ચોક્કસ ખાતરી છે કે બીજા 18 વર્ષ, બીજા 28 વર્ષ, બીજા 50 વર્ષ આ મંડળી આગળ વધતી જશે. પણ જે વસ્તુ આપણી મંડળીમાં ખૂટે છે એ તો ગ્રોથની વાત છે. ગ્રોથ હું કેવી વાત કરું છું, હું નંબર્સ આંકડાની વાત નથી, પણ જે સ્પિરિચ્યુઅલ ગ્રોથ છે. હજુ પણ આત્મામાં હજુ પણ આપણે સળગવાની જરૂર છે. હજુ પણ આપણે એટલા સળગતા નથી આત્મામાં, અને એ મારી જવાબદારી છે, તમારી જવાબદારી, આપણી બધાની જવાબદારી છે. આપણે હજુ પણ થોડા લુકવોર્મ બનીને રહીએ છીએ. હવે હું જાણું છું કે મને ઘણા બધા સાથે હું સંપર્કમાં છું, બધા બહુ મુશ્કેલીમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. ખાસ કરીને જે ઇન્ડિયાથી આપણે આવીએ છીએ એ જાત જાતના પ્રશ્નો હોય છે, રાઈટ. અને ધોઝ પ્રોબ્લેમ્સ એ આપણા માટે એટલા બધા વધારે મોટા બની જાય છે કે ઘણી બધી વખત આપણાથી પ્રાર્થના બી નથી થતી, આપણે વિશ્વાસમાં પણ કાચા પડી જઈએ છીએ. મને ઘણા મિત્રોની એવી બાબત છે કે ડેવિડસનભાઈ પ્રાર્થના કરીને શું કરવાનું, પ્રશ્ન જ જતો નથી મારો. પણ મારે તમને એ જ કહેવાની, હું તમને સલાહ આપું છું કે ધીરજથી, ખંતથી, વિશ્વાસમાં બની એ પ્રભુ વિશ્વાસુ છે, એ પ્રભુ વિશ્વાસુ છે ને દરેક સંજોગોમાંથી મને ને તમને બહાર કાઢશે. આ મંડળીની જ્યારે શરૂઆત થઈ ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે આટલી મોટી સંખ્યામાં આપણે એ ભેગા થઈશું. 5 જણા 10 જણા ભેગા થતા. પ્રભુએ આજે આ મંડળીમાં ઘણા બધા મળ્યા. આ મંડળીમાંથી 5 બાળકો પ્રભુની સેવા માટે બહાર નીકળ્યા છે. 5 બાળકો કે જે 5 નોકરી કરે છે ને, સેવા કરે છે. પ્રભુની સ્તુતિ કરી આપણે. હું હમણાં ઇન્ડિયામાં હતો, મેં કીધું, મને કહ્યું એવું બધા કોઈ પગાર નથી દેતા, અમે તો નોકરી કરે છે ને સેવા કરે છે, પણ એ પ્રભુનું તેડું છે. અને આ પ્રભુ આમ હજુ તો બીજી ઘણા બધાને પ્રભુ તૈયાર કરી રહ્યા છે. પણ આપણે બસ એક ખંતથી પ્રભુની આગળ મંડ્યા રહીએ. ભલે મુશ્કેલી આવે, તકલીફ આવે, પ્રભુ ઈસુને કેન્દ્રમાં રાખીએ, પ્રાર્થના કરીએ, પ્રભુના પવિત્ર આત્માની દોરવણીમાં સતત આપણે આગળ વધીએ, એકબીજાને મદદરૂપ થઈએ. કોઈ તકલીફ હોય તો મારો ભાઈ કે બહેન, કોઈને પણ મુશ્કેલી હોય, એકબીજાને સપોર્ટ કરીએ જેટલું તમારાથી થાય એટલું. હું એવું નથી કહેતો કે તમે બધું વેચી સાટીને કોઈને મદદ કરો, એવું નથી કહેતો. જેટલી તમારાથી મદદ થાય, એટલીસ્ટ પ્રાર્થના તો થઈ શકે છે ને મારાથી. તમે આપણાથી બીજું કશું ના થાય તો પ્રાર્થના તો થઈ શકે છે ને. હું ફોન કરીને મારા ભાઈને કે બહેનને કહું કે લેટ મી પ્રે ફોર યુ, હું તમારા માટે પ્રાર્થના કરું. એટલીસ્ટ આપણે એટલું કરીએ, અને પ્રભુ આ મંડળીને વધારે ને વધારે આગળ લઈ જશે. આવો આપણે થોડો સમય શાંત રહીએ, આપણે આંખો બંધ કરીએ. પ્રભુના વચનના પ્રકાશમાં આપણે પોતાના હૃદયોને, પોતાના મનોને તપાસીએ. પ્રભુનો પવિત્ર આત્મા આપણી મધ્ય હાજર છે. ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી, એવી મંડળી કે જેનો ખૂણાનો મુખ્ય પથ્થર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હોય છે. એ પ્રથમની મંડળી જ્યારે એની શરૂઆત થઈ ત્યારે આપણે વાંચ્યું એ પ્રમાણે પ્રેરિતોના કૃત્યના 2 અધ્યાયની અંદર કે છે કે તેઓ પ્રાર્થનામાં, રોટલી ભાંગવામાં, એકબીજાની મદદ કરવામાં, સ્તુતિ આરાધનામાં મંડ્યા હતા. અને એના કારણે શું થયું કે પ્રભુ એ મંડળીની અંદર રોજ નવા લોકોને ઉમેરતો. વાલા, આજે આપણે આપણી આ મંડળીના માટે પ્રાર્થના કરીએ. આપણા હૃદયની અંદર પ્રભુની પ્રાર્થના કરીએ કે પ્રભુ અમારી આ મંડળીને તમે ખ્રિસ્ત કેન્દ્રિત બનાવો. એની દરેક એક્ટિવિટીની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક કેન્દ્ર સ્થાને હોય. એના દરેક આયોજનની અંદર, એની દરેક બાબતોની અંદર, એની દરેક ભજન સેવાઓ, સ્તુતિ આરાધના, પ્રાર્થના, પ્રભુના વચનો, પાસ્ટોરલ કેર, એકબીજાની સહાય, બધામાં પ્રભુ ઈસુ કેન્દ્ર સ્થાને બની રહે. વાલો, એના માટે આપણે પ્રાર્થના કરીએ.
એ સાથે આજે આપણે પણ જો પ્રભુનો આત્મા તમને દોરતો હોય તો આપણે પોતાને કમિટ કરીએ કે હા પ્રભુ, હું હવે પછી હંમેશા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા જીવનમાં અને મારી આ મંડળીમાં અને મારા કુટુંબમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્ર સ્થાને રાખીશ. આપણે પ્રભુને કમિટ કરીએ કે હા પ્રભુ, હું આ મંડળીના બાંધકામની અંદર હું મારી જાતને હું વોલેન્ટિયર કરીશ. આ મંડળીની અંદર કોઈ પણ સેવા માટે, ખ્રિસ્ત કેન્દ્રિત સેવા માટે હું મારી જાતને આગળ કરીશ. વાલા, જો પ્રભુનો આત્મા તમને કહેતો હોય તો તમે પ્રભુને એ નાની પ્રાર્થના તમારા હૃદયમાં કરો. પ્રભુને એ બાબત તમે કમિટ કરો. અને વાલા, આ મંડળી માટે એ જ પ્રાર્થના કરો કે પ્રભુ, તમે 18 વર્ષ પૂરા કર્યા છે, તમારો આભાર માનીએ છીએ. અને હવે પછીના જે 18 વર્ષોના બાકીના વર્ષો પ્રભુ આ મંડળી દ્વારા બહુ મહાન કામ કરે. આત્મિક જાગૃતિ આ મંડળીમાં ફાટી નીકળે કે જેના કારણે આખું વેમ્બલી અને આખું લંડન એરિયા એ હચમચી જાય અને પ્રભુ ઈસુનો જય જયકાર આ મંડળી મારફતે થાય. વાલા, આપણે એના માટે ખાસ પ્રાર્થના કરીએ. જો તમને પ્રભુનો આત્મા દોરતો હોય તો રોજ એટલીસ્ટ એટલી પ્રાર્થના કરો કે પ્રભુ, આ ગુજરાતી ચર્ચમાં તમે આત્મિક જાગૃતિ લાવો. પોતાને કમિટ કરીએ આપણે કે હા